માત્ર 28 મિનિટની મીટિંગ અને એક જાપાનીઝ ઇન્વેસ્ટરે બિલિયન્સ ઓફ ડોલર ઇન્વેસ્ટ કરી નાખ્યા. એક ફાઉન્ડરે પોતાની જ કંપનીનો ટ્રેડમાર્ક પોતાની જ કંપનીને સેલ કરી દીધો હતો. એક સમયે વીવર્કની વેલ્યુએશન હોટેલ હયાત કરતાં પણ વધારે હતી, જે કોઈ બી રિયલ એસ્ટેટ બિઝનેસમાં સૌથી વધારે હતી. મિત્રો, હું તમને એમ કહું કે એક કંપની, એક માણસ કે જે પોતાનું કોઈ બિલ્ડિંગ ઓન નથી કરતો, તો પણ એ $47 બિલિયન કંપની બિલ્ડ કરી નાખી. ઇમ્પોસિબલ લાગશે, પણ આ હકીકત છે. આ સ્ટોરી છે એડમ ન્યુમેનની. 2010માં ન્યુયોર્કની એક નાનકડી કોવર્કિંગ સ્પેસથી કંપની સ્ટાર્ટ થયેલી, માત્ર 9 વર્ષમાં $47 બિલિયન વેલ્યુએશન બનાવી દીધી. પણ આ થયું કેમ? ના તો કંપની પ્રોફિટેબલ હતી, ના તો કંપની પાસે કોઈ પોતાનું બિલ્ડિંગ હતું, ના કંપની પાસે કોઈ એવું ખાસ મોડલ હતું. તો ઇન્વેસ્ટરોએ આટલા કરોડો ડોલર કેમ ખર્ચી નાખ્યા? બીકોઝ એડમ ન્યુમેન એક કંપની નહોતા બનાવતા, એક વિઝન સેલ કરતા હતા, એક ફ્યુચર, એક કોમ્યુનિટી ડ્રીવન કરતા હતા. અને આ જ વિઝન ઉપર ટ્રસ્ટ મૂકીને કરોડો ડોલર ખર્ચી નાખવામાં આવ્યા. બટ 2019માં એક એવું ડોક્યુમેન્ટ પબ્લિશ થયું કે જેનાથી વેલ્યુએશન રાતોરાત અડધી થઈ ગઈ. જે ફાઉન્ડરને નેક્સ્ટ સ્ટીવ જોબ્સ ગણવામાં આવતો હતો, એને જ રાતોરાત એની કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ વીવર્ક. મિત્રો, યુઝ્યુઅલી એક સક્સેસફુલ કંપની પાછળ કોઈ પ્રોડક્ટ હોય છે, બટ વીવર્કમાં એડમ હતા. એડમ ન્યુમેનનો જન્મ ઇઝરાયલમાં થયો. ત્યાં એમણે મિલિટરી સર્વિસ લીધી અને પછી એક સક્સેસફુલ એન્ટરપ્રેનર બનવા માટે અમેરિકા આવ્યા. બટ સ્ટાર્ટિંગ એટલું એક્સાઇટિંગ નહોતું. સ્ટાર્ટિંગમાં એને એક્ટિંગ બિઝનેસ કર્યો, બટ ફેલ. પછી એને નાના મોટા બિઝનેસ કર્યા, એ પણ ફેલ ગયા. પછી એને એક બેબી ક્લોથિંગ કંપની સ્ટાર્ટ કરી, એ પણ ફેલ ગઈ. બટ આ બધા ફેલિયરમાં એમાં એક ક્વોલિટી ડેવલપ થઈ ગઈ, લોકોને કન્વિન્સ કરવાની. એડમ રૂમમાં એન્ટર થાય અને લોકો એના ઉપર ટ્રસ્ટ કરવા લાગતા હતા. અને આ જ ક્વોલિટી આગળ જતા $1 બિલિયન રેઝ કરે છે. 2008માં એડમની મુલાકાત એક મિકલ મેકલવી સાથે થઈ, જે મૂળ તો આર્કિટેક્ટ હતા. બટ એ લોકો એક પ્રોબ્લેમ નોટિસ કર્યો કે યુએસએમાં ઘણા બધા ફ્રીલાન્સર છે, નાના નાના સ્ટાર્ટઅપ પણ ઘણા છે, બટ ઓફિસ રેન્ટ એક્સપેન્સ બહુ છે. તો એમને આઈડિયા આવ્યો કે આપણે ઓફિસ શેર કેમ ના કરી શકીએ. અને બસ ત્યાં જ જન્મ થાય છે ગ્રીન ડેસ્ક. ગ્રીન ડેસ્ક સ્ટાર્ટિંગમાં એક ઇકો ફ્રેન્ડલી કોવર્કિંગ સ્પેસ હતું અને ધીમે ધીમે આ મોડેલ સક્સેસ થયું. અને પછી 2010માં કંપની સેલ થઈ અને ત્યાં જન્મ થાય છે વીવર્કનો. બધાને લાગ્યું કે એડમ એક રિયલ એસ્ટેટ બિઝનેસમાં છે, પણ એડમ ખરેખર એક ટ્રસ્ટ, એક કોમ્યુનિટી બિલ્ડ કરતા હતા અને એક વિઝન દેખાડતા હતા. અને જે વિઝન પાછળ આગળ જતા કરોડો ડોલર ખર્ચ થવાના હતા. મિત્રો, ઓફિસ રેન્ટ પર આપવી એ કોઈ બહુ મોટો બિઝનેસ આઈડિયા નહોતો, બટ એડમ ઓફિસ નહીં પણ એક કોમ્યુનિટી સેલ કરતા હતા. વીવર્કમાં પ્રીમિયમ ઇન્ટિરિયર્સ, ફ્રી કોફી, ઇવેન્ટ્સ, નેટવર્કિંગ, ગ્લાસ ડોર મીટિંગ રૂમ, ઇન્સ્ટાગ્રામ વર્ધી સ્પેસ, એક લાઇફસ્ટાઇલ સેલ કરી રહ્યા હતા. લોકો વીવર્ક એક મોડર્ન લાઇફસ્ટાઇલ માટે જોઈન કરી રહ્યા હતા અને આ માર્કેટિંગ મેજિક વર્ક કરી ગયું. 2014માં વીવર્કની $5 બિલિયન વેલ્યુએશન થઈ ગઈ હતી અને 2016 સુધીમાં વીવર્ક પાસે 100+ લોકેશન હતા. અને ધીમે ધીમે 2018માં આ જ લોકેશન 400+ થઈ ગયા અને 5 લાખ મેમ્બર અને વેલ્યુએશન $20 બિલિયન અને એના નેક્સ્ટ યર $47 બિલિયન. બટ આ ગ્રોથ પાછળ એક બહુ ડેન્જરસ એન્જિન વર્ક કરી રહ્યું હતું. બધાને ગ્રોથ દેખાતો હતો, બટ કંપની પ્રોફિટેબલ નહોતી. તો એક જ ક્વેશ્ચન હતો કે આ પૈસા આવે છે ક્યાંથી? અને આનો આન્સર હતો જાપાન, સોફ્ટ બેંક અને એક એવો ઇન્વેસ્ટર કે જે દુનિયાની સૌથી મોટી બેટ લેવા રેડી હતો. 2017માં એડમની મુલાકાત માસાયોશી સન સાથે થઈ. માસાયોશી એક સોફ્ટ બેંકના ફાઉન્ડર અને એક લેજેન્ડરી ઇન્વેસ્ટર હતા. એમને અલીબાબામાં પણ અર્લી ઇન્વેસ્ટ કરીને હિસ્ટ્રી ક્રિએટ કરી નાખી હતી. આ મુલાકાત માત્ર 28 મિનિટ ચાલી, પણ એડમની જે ક્વોલિટી હતી કન્વિન્સ કરવાની, એના ઉપરથી માસાયોશીને લાગ્યું કે હી વિલ બી અ નેક્સ્ટ સ્ટીવ જોબ્સ. અને પછી સોફ્ટ બેંકે બિલિયન્સ ઓફ ડોલર ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું. આ ઇન્વેસ્ટમેન્ટ આવતા વીવર્કનું આખું મોડેલ જ ચેન્જ થઈ ગયું. વધુ સિટી એક્સપાન્શન, લક્ઝરી હેડક્વાર્ટર્સ, પ્રાઇવેટ જેટ્સ, ક્રેઝી હાયરિંગ, ક્રેઝી સ્પેન્ડિંગ. જે વીવર્ક ઓફિસ રેન્ટ સસ્તું કરવા માટે બન્યું હતું, એમાં જ લક્ઝરી હેડક્વાર્ટરના લીધે એક્સપેન્સ વધવા લાગ્યો હતો. 2019માં વીવર્કે $1.8 બિલિયન રેવન્યુ જનરેટ કર્યું, બટ એક્સપેન્સ $1.9 બિલિયન. કંપની જેટલું અર્ન કરી રહી હતી એના કરતાં વધારે બર્ન થતું હતું. બટ લોકોને લાગ્યું કે આઈપીઓ આવશે એટલે બધું સરખું થઈ જશે. બટ આઈપીઓના જસ્ટ પહેલા એક એવું ડોક્યુમેન્ટ પબ્લિશ થયું કે જે કંપની કરતાં ફાઉન્ડર વિશે વધારે હતું. આ ચેપ્ટર વીવર્કની સ્ટોરીનું ટર્નિંગ પોઈન્ટ છે. આઈપીઓ ફિલિંગ પબ્લિક થઈ. લોકોને પહેલી વાર ખબર પડી કે કંપનીની અંદર શું ચાલી રહ્યું છે
અને આ બધું બહાર આવતા લોકો શોક થઈ ગયા. ફાઉન્ડરે પોતાની જ પર્સનલ સ્પેસને કંપનીને રેન્ટ પર સેલ કરી હતી. વી ટ્રેડમાર્ક ફાઉન્ડરે કંપનીને સેલ કર્યો હતો. ફાઉન્ડરે ઇન્વેસ્ટરના જ પૈસામાંથી પોતાના માટે પર્સનલ લોન લીધી હતી. કંપની પર ફેમિલી કંટ્રોલ વધારે હતો. કોઈ ક્લિયર પાથ નહોતો કે કંપની પ્રોફિટેબલ કેમ થશે. પહેલા લોકો ક્વેશ્ચન પૂછતા હતા કે આ કંપની કેટલી મોટી થશે, અને હવે એ જ ક્વેશ્ચન કે આ કંપની સર્વાઈવ કેમ કરશે. અને રિઝલ્ટ આઈપીઓ કેન્સલ થઈ ગયો અને થોડા જ ટાઈમમાં 47 બિલિયન યુએસડી માંથી કંપનીની વેલ્યુએશન $8 બિલિયન કરતાં પણ નીચે આવી ગઈ. અને ફાઇનલી એડમે સીઈઓ પોસ્ટ પરથી રિઝાઇન કર્યું. બટ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સોફ્ટબેન્કે એડમના એક્ઝિટ માટે મિલિયન્સ ઓફ ડોલર આપવા પડ્યા અને કંપની હવે સર્વાઈવલ માટે પણ સ્ટ્રગલ કરતી હતી. ફાઇનલી 2023માં વીવર્કે યુએસ બેન્કરપ્સી પ્રોટેક્શન એક્ટ માટે અપ્લાય કર્યો. આજે કંપની રિસ્ટ્રક્ચરિંગ થઈ છે અને કંપની સ્ટીલ ઓપરેટ કરે છે, બટ એડમ વગર. મિત્રો, આ સ્ટોરીમાં સૌથી મોટું લેસન એ છે કે વિઝન અને રિયાલિટી આ બંને વચ્ચે બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. સ્ટોરી ટેલિંગથી તમે ઇન્વેસ્ટમેન્ટ લાવી શકો છો, પણ નંબર અને ફેક્ટ્સ એને કન્વિન્સ નથી કરી શકતા. મિત્રો, બિઝનેસમાં વિઝન ઇમ્પોર્ટન્ટ છે, ગ્રોથ, ફંડ રેઝિંગ આ બધું ઇમ્પોર્ટન્ટ છે, પણ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે યુનિટ ઇકોનોમિક્સ. અને વીવર્કની આ જ સૌથી મોટી મિસ્ટેક હતી. સ્ટોરી ટેલિંગથી ફંડ રેઝિંગ થઈ શકે છે, બટ એક સક્સેસફુલ બિઝનેસ ફેક્ટ અને એક્ઝિક્યુશન ઉપર જ બિલ્ડ થાય છે.